નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કડાણા તાલુકાની દધાલિયા ગ્રામ પંચાયતના વિકાસના કામોની તપાસ દરમિયાન અરજદારોને દૂર રાખવામાં આવ્યા। દરેક જગ્યાએ પત્રકારોની હાજરીની પત્રકારત્વ ન કહેવાય। જિલ્લા અધિકારી દધાલિયા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા કરવામાં આવતા વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચર્યો હોવાનો આક્ષેપ કેટલાક અરજદાર દ્વારા લગાવવામાં આવ્યો હતો અને તેની અરજીઓ કરેલ। કડાણા તાલુકાના દધાલિયા ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારની ઉઠેલી બૂમને કારણે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરવામાં આવી હતી। દધાલિયા પંચાયતમાં સરકારના વિવિધ વિકાસલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની લેખિત જાણ પંચાયતના 9 અરજદાર દ્વારા કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટીમ બનાવી સરપંચ દ્વારા કરવામાં આવેલ કામોની તપાસ ચાલુ કરવામાં આવતા તાલુકામાં ખળભળાટ જોવા મળ્યો હતો। દધાલિયા પંચાયતમાં 10 થી વધુ વાહનો સાથે પહોંચેલ અધિકારીઓનો કાફલો જોવા લોકટોળા ઉમટી પડ્યા। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અરજદાર તેમજ પત્રકારોને આ તપાસથી દૂર રાખ્યા હતા। તપાસ દરમિયાન લાભાર્થીઓને માત્ર સ્થળ ઉપર થયેલ કામ પૂછવામાં આવતું હતું, જ્યારે આ કામ કોના સમય અને કયા વર્ષમાં થયું હોવાનું વિગતો છુપાવવામાં આવી હોવાનું તેમજ આ તપાસમાં ભીનું સંકેલાઈ રહ્યું જણાતા અરજદાર દ્વારા કામની સ્પષ્ટતા લાભાર્થી પાસે કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી બગડ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ અધિકારીઓ સિવાય દરેકને દૂર ખસેડી દીધા હતા। ત્યારે આ તપાસ દરમિયાન પત્રકારોની હાજરી પૂછતા દરેક જગ્યાએ પત્રકારોની હાજરીની પત્રકારત્વ ન હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું। ત્યારે છેલ્લા 11 માસથી વારંવાર તપાસ માટે કરેલ અરજી બાદ દધાલિયા પંચાયતમાં થયેલ કામની તપાસ શરૂ થતાં કડાણા તાલુકામાં વિકાસના કામોમાં ગોબાચારી કરનારા એમાં ફફડાટની લાગણી ફેલાઈ છે। દધાલિયા ગ્રામ પંચાયતમાં સરપંચના પિતા દ્વારા વહીવટ કરાતો હોય અને સરપંચના પિતા દ્વારા જ વિકાસના કામોના બિલોના ચેકોને લઈને પંચાયત ધારાની જોગવાઈઓનો ભંગ કરીને ખોટી રીતે અંગત લાભ લીધો હોય, સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની નિષ્પક્ષ તટસ્થ તપાસ થાય તેમજ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। સૂત્રો: મારે ત્યાં બોર સુખભાઈ સરપંચના સમયમાં થયો હતો। હાલના સરપંચે કોઈ બોર મોટર બનાવી નથી। ગિરીશભાઈ રેવાભાઈ વાઘડિયા ટેવા પડ્યું। હાલ તપાસ ચાલી રહી છે। અત્યારે આ બાબતે કંઈ કહી શકાય નહીં। સંપૂર્ણ તપાસ પૂરી થયા બાદ જે પણ હશે સામે આવી જશે। CL પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, મહીસાગર। આ વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।